સતકેવલ ધામના ગાદીપતિ અવિચલદાસજી મહારાજને અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આમંત્રણ મળતા ખુશી વ્યક્ત કરી હતી। સારસાના ગાદીપતિ અવિચલદાસજી મહારાજ કાર સેવામાં ઉપસ્થિત રહ્યા હતા અને રામ મંદિર માટે ઘણો સંઘર્ષ કર્યો હતો। અવિચલદાસજી મહારાજ આમંત્રણને સ્વીકારી સમયસર ત્યાં પહોંચી સાથે તેમણે ખુશી પણ વ્યક્ત કરી હતી। हाँ, अयोध्या राम मंदिर में 22 जान्युआरी रामलालानी प्रतिष्ठा थई रही है, जेनु आमंत्रण आव्युं छे खूब सुंदर रीते अने एक रोमांच आपणे अनुभवीए छीए कि ज्यारे आंदोलन चालतुं हतुं त्यारे तो जे चढ़ती उतरती जोता था एमां घणी वखत आशा निराशा अने केटली प्रकारना प्रश्नो शुं थशे केम थशे, पण रामलालानी कृपाथी ज બધું બહુ સમસૂતું થયું અને આજે એનું આમંત્રણ પણ મળી ગયું। 22 તારીખે અમે ત્યાં પહોંચીને રામલાલાના દર્શન પણ કરવાના, એટલે ખૂબ જ એકદમ સુંદર અનુભૂતિ થાય છે કે સંઘર્ષમાં અમે બધાએ ખૂબ વેઠ્યું છે અને અત્યંત આનંદ તો એ વાતનો છે કે એ વખતે જ્યારે પ્રથમ પંક્તિમાં સંઘર્ષમાં લગભગ 20-25 મુખ્ય લોકો હતા, જેમાંના આજે અડધા પણ હયાત નથી અને જે હયાત છે એમાંનો એક હું છું, એટલે મને એનો વિશેષ આનંદ છે। બનાસકાંઠામાં ફરી એક વખત તાલિબાની સજા આપતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો।